ચારને ગામમાં જવું કરું છું જવાતું નહીં અને બે ખોટો ખાલી હું ગામમાં જઈને જેટલું કોમ છે બધું પતાવીને આવતો રહું. ગામમાં જવું છે એટલે પંચાયતમાં કોમ છે મારે. પંચાયતમાં પછી જો પેલા વાહન પર ઘસી કાઢો. હું મુખી છું, મારા ગામમાં 1000 કોમ હોય. મુખી ગોમ ના મારા મુખી નહીં, પેલા એટલા વાહન શું ને પેલા ઘસી કાઢો ફટાફટ હેડો. હવે મારા ગામમાં જેટલું કોમ હોય ને દો હશે હું જોઈ દે હેડો. આ કોમ કરીને જ જવું પડશે નકર આ શેક દે પછી નકર ધોઈ નાખો મને. જો ના વાહન ધોવાનું મારા ગામમાં પછી જાય. મુખી બાપા આવી ના જિંદગીમાં જલસા હોય તમારા જ જેવા. અરે ભાઈ તું હજી પાણ તને પછી ખાવા પડશે. આ તો એક ડેમો જોડ્યો છે તું. આ ડેમો ઓ એ તું પાણ તને ખાવા પડશે. એ તો એટલે તમે ગોમના મુખી થઈને આ બધું કરો તો બધા ગોમમાં બધું કોણ સંભાળશે? અરે આ કોમ કરી પછી કોમ નું કોમ એટલે પેલું ગટર ને બટર ગોદવાની પડી વચ્ચે એ બધું કોણ પટાવશે? બધું પતાઈ ગયું. આ કોમ ઘરનું કોમ. આ તો પાછું કહો આ પેલા વેણી લઈને બેહો કે વેરણ હજી બીજો હોય તો લાય મોય. તારી આ છે પેલા આ તો પૂરો કરો. હજી બીજો હોય તો લાય લે તને હો શાંતિ થાય. order ચાલુ ઈ. ભાઈ હજી વાર છે તારે શાંતિ રાખ. આ તમારે મુખી કરે બધા હતા ગોમ ને આવા ઓહો ઘેર તો કોઈ અપડતું નહીં. ગોમ કેવી રીતના અપડે તમારું? તો ભાઈ જો અત્યારે આવું છે તારે. વાહ ભાઈ વાહ, તમારું જોરદાર કોમ. ગોમમાં આપણો પાવર જુદો હોય અને ઘેર આ તો ઘેર આયા તારી ખબર પડી મને કે તમારે તો બધું આવું રોકણો ચાલે. ઘરનો પાવર જુદો. કશો વાંધો નહીં, તમે એક કામ કરો પેલી ગટરો બટરો ગોદાવાની આવા પટલાઈ આટલું વાહન ઘસીને આવું હું આટલું પૂરું કરીને આવું. આખા કોમમાં ખાડા કરી મિલાય ને પુરાવા કરો. એમ નહીં હજી તો કોમ કરવા ગણ હે પડી આ કાકે પસ્તો કોમમાં છે તને એડવાન્સ તકલીફ પડે નવરા ખાડા કરી દીધા એ પુરાવજો. તું જા એના બધું પૂરું કરીને આવું. આ ઘરનું કામ કરીને પછી ગોમનું કામ કરવું. એ આખી જિંદગી તો તમારે આ રહેવા દેખાય છે. આ હુકાઈ જાય ઉતા કાળા હુકાઈ જાય. હા તો ભાઈ જવાય. હો તો ભાઈ રાગરા ખાત છે. ફટાફટ આ તું ધોવા માંડે તું. હા જા ફટાફટ અંદર આ લઈને આ ફટાફટ વાસણ જાય ના રૂગરો મેલું ફટાફટ ધોઈ નાખજો. હા ધોઈ નાખો. અને આ થોડી નળી જો આ ઓપેથી ધોઈ નાખજો. હા આ ફટાફટ ઘસી કાઢો. હાશ બીજું બચ્યું. પછી જો ફટાફટ આપણે રૂગરો ધોઈ નાખવાનો. થાક નહીં ખાવાનો હો. થાક લાગે છે આટલો 2-4 વાહણોમાં. અરે ધોઈ નાખો રે. પછી રૂગરો ફટાફટ પાર મેલો આડો જલ્દી. હા એ લુગડા ધોઈ નાખો. હું ગામનો મુખી છું અને આ ઘેર મારી શું હાલત છે જુઓ ને તો. આવું કરી રહ્યા છો તમે? આવું કરી રહ્યા છો? હા, ગામના મોટા મોભી થઈ થઈને ફરો છો ને ઘેર આવું કરો છો? હવે પેલા વાહન કહી નાખે હવે કપડો ધોવા બેઠો છું. તો તું તાર તો હલ્યા ના તેથી વાહન કહો તો નળિયાલું લ્યા લુગડો ધોયા. આ નળી પકડો લ્યા. તમે બાપા એના વાત માં ધોચ્યો ને પેરણ કાઢ્યાનું. પણ તમે શું કરો છો બધું? હું કરું છું તમે જે લુગડો ધોવા છે કરું છું. તમે છે ને બાપા આ લાઈ આલ્યું છે એવું બધું ને એટલે મારે કરવું પડે છે. ગમે તે પણ લાઈયાલું તો હું લાઈયાલી પણ તારે રાખતા નહીં આવડતું લે. કેવું રાખવાનું પણ? તારે આ તો જ્યાં વાહન કહો એટલે તારાથી તું ગામનો સરપંચ છે લ્યા. ગામનો મુખી છું બરોબર છે પણ હવે કરું છું મૂક્યો. મને કહેતા શરમ આવે તું મારો છોકરો છે. હા આ લુગડો ધોવાય લે તો હમણાં આ તો હું બારજો કદાચ બીજો ત્રીજો કોક બારી જાય તો લે હું આબરું થાય લે. જાય તો મને ખબર છે બાબા આ ઘરમાં બૈરું આવ્યું છે તો કરવું યાર. આવી છે એને કહી દે ના એને બોલાવો બોલાય ના આવો ના કોમ કરાવો તો તારે તું તો છોકરો છે. શીખવાડો પાણ રે. ના મને લાજ કાઢો નહીં ચોકતો લાગો તો ડેગરા જેવો. કેવું ના વળે કોમ કરવું કરતા ન તને લાજ કાઢો તો મને શરમ આવે છે મારાથી જોઈ ના જાય. બીજું ધંધો એવું છે તારું ગમલા ઓટલા તોડવાના ઘરમાં ખાટલા તોડવાના બીજું મુખી છે અને તારે કોમ કરવું પણ ગોમ વાળા શું કે છે એમ કે છે એમાં ગોમાના કો જોવા આવ્યો તમને ભાઈ રાગ બોલ આ તો હું અબરું છું ના લુગડો તો તમે ઉપાડજો ને કોક બીજું કોક પાડી ગયો તો હું કે તમે ગયેલા ત્યાં તમે તમારું કરવાની હરિયન કરવાનું જો જતા પેલો વિનોદ આવ્યો તો એ જોઈ ગયો છે એ ગોમમાં આખા ગોમમાં વાત કરશે તો એવો ઓના કરતો તો ઓનો ગુલામ થઈ ના તો ફરે જો આયો ચરી હા એવો ઢોસા પણ આખા ગોમમાં જઈને વાતો કરશે. ડોહાન શીખવાડશો ને તમે જતા રહો ને નકો ઓટલો ખાવા દાવાનો રહો ના એટલે તમે કરશો ને તમે કરશો તમે જતા રહો
ન કરો હપુ ચાલે હમણાં માથા ઓઢો હા જો તમે મને શીખવાડે હા તમારો છોકરો ઈ ખમણમાં નહીં રહેતો પણ તમે જતી રહો હા તને હવે મારે ગામમાં જવું છે ઘણું કામ છે મારી તો એ તમારા દે રહો ને તો મારે મોડું થાય ને કે ફટફટ લુગડો ધોઈ ને ફટાફટ હુકવી દે ને હુકો તરકાનો આ હોજ પડી ગણી બાતો બાપનો બેટાનો હા જો હડો ને શીખવાડવા માંડે કતી આગળ જઈને બાપાની હુકલી એ કરવા માંડે હા જો હડો મારે તો કર્મે પડ્યું છે ગામમાં મુખી પણ કરવાનું અને ઓય વેટ પણ કરવાનું ડોક્ટર સાહેબ મારા કાલ ભેંસ રેડી થઈ જશે અરે કમ્પ્લેટ તારે હાલ જઈને ઇન્જેક્શન આપ્યું છે ને બરાબર છે એટલે ઘાસે ખાસે દૂધે આપશે બરાબર છે કોઈ ટેન્શન તમારે નહીં એટલે ભાઈ તમારે હવે મને ફી આપી છે મારી બરાબર છે હવે હું જઉં બરાબર તમારી ભેંસ કમ્પ્લીટ રેડી થઈ ગઈ કાયનું દુઃખ તો કાઢી જ નાખવું છે હા આઈડિયા આવ્યો ડોક્ટર સર એ ડોક્ટર સાહેબ હા બોલો ભાઈ લે બોલો બોલો શું હતું ભાઈ ડોક્ટર સાહેબ તમારું કામ હતું મારે શું કામ હતું કહો જો હું ઘેર જાઉં ને એટલે ખાટલા હું જઉં બરાબર એ તો બરાબર છે પણ મારા ભાઈ હું આપણો હું તો ભેંસોનો ડોક્ટર છું તમે યાર. ભેંસોના ડોક્ટર ભલે રહ્યા પણ મોહનનું કામ કરવાનું છે તમારે શું કામ કરવાનું કહો બરાબર જો હું ખાટલામાં હોઈ રહ્યો હોય તમે થઈ નીકળજો બરાબર હું બીમાર છું બરાબર અને તમારે બીમારીમાં જે થતું હોય વાત કરવાની મારે કે બરાબર મારી ફી છે તમારે આપવી પડશે હો. તમારી જે ઢોળાની તમે ભેંસોની ફી લેતા હોય ફી હું તમને આપી હા તો બરાબર બરાબર હા તો તમે આવજો નક્કી નક્કી પણ ભૂલ ના થાય હો હા અને અમને સજે તકલીફ ના પડે વાત કરજો બિલકુલ નહીં. શું કીધું કીધું છે જો ડોક્ટર ટાઈમે આવી જાય તો સારું છે મારી આબરૂ સાચવી લે તો સારું છે બાહુ થયું દુખાવો પડ્યો બાહુ થયું દુખાવો પડ્યો અરે માતું લુગડા વાહન બધું કોણ કરશે માતું કચરા બચરા બધું કોણ મારું ઘરમાં એ તારા તો વાહની કપડાની પૈસા મારો જીવન લેમેન થઈ ગયું છે આટલા કોને બોલાવું એ બધું કોણ બોલ લાવું અરે હા મને તો ભાઈને બોલાય તો હવે ભાઈ નહીં ઘેરા નહીં તું ઘેરા નહીં આટલા કો સરા નહીં તું બારો ખાવ પોણી દેતી આવ હા હવે મજા આવી છે હવે મારા કાયમ દુઃખ કાઢું છું તું ઓહ હા લે આ પોણી પીઓ હા પોણી પીઓ તોર લે આ કોને બોલા આટલા કો સરા નહીં દેખાતે ને આ ડોક્ટર એ સાહેબ આ જોજે આનો જો કોક થી છે શું તકલીફ થઈ છે આ જો તો ખાઓ એ સાહેબ આ નાના ઘરમાંથી બહાર જાય છે પડી હા, ગયા બરાબર. શું 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 અને ચાનો શું છે બધું બસ અડધો કલાક થી હાલત થી આ બધાનું તો આપણે જઈએ હા ચિંતા નહીં હા હા હો? સાહેબ જોજે કોક હા હાથ જોવું રાખો. બરાબર છે મને નાડી જોવા દે અમને કિડની ખરાબ હોય એવું લાગે છે અને એટેક ની એ તકલીફ છે શું વાત કરો હા અને હવે તમે શું કામ કરાવો તમે બધું આ તો બધું જે ઘરનું હું કરું એ બધું એ રે કરીશ ના કરતો હવે ના કરાવતો કાકા કાકા ઉપર એટલે સાહેબ બતાવો કચરા ઉપર નહીં સીધા ઉપર ભગવાનના ઘેર હો ભગવાનના ઘેર આપણે માટી લુગડા વાહન બધું કોણ કરશે જાનો તકલીફ છે શું કરો બીજી એક કિડની ખરાબ થઉ થઈ રહી છે પાછી શું વાત કરો હા કોને ગોમની પડી છે કોઈ તકલીફ. અત્યારે હું દવા આપું છું બરાબર છે થોડો આરામ રહેશે બાકી અમે કીધું એટલું કામ કરવું પડશે તમારે આરામ કરવાનો હા આરામ કરવો પડશે એમને સાહેબ તમે દવા કાઢો આમાંથી એટલી ઘણી હું તમારા માટે ઘર માટે પોઈ લેતી હા, આવું પણ લેતો. હું હાલ લઈને આવું મારી ફી સાહેબ તે પોકોન કરો હું ડબલ ફી આલી તમને જ્યારે પોકોન કરો હા બરાબર મારું કામ થઈ ગયું છે હાલ અચ્છા જતા ડોક્ટર સાહેબ છે જતા રહ્યા? સાહેબ તો જ્યાં દવા લઈને જાઓ તો પણ હા હા ના પેલો બહાર નહીં કાઢે ના ના આ નહીં ગયો તો હું ઘસે તો જરાક આરામ કરો તો મને ડોક્ટરને આરામ કરવાનું કીધું છે તકલીફ ના હું નતું ગઈ ના ના પણ ડોક્ટર એમ કીધું કે ના કરાવશો તો અધર જતા રહી ના કરતા કચરો બચરો બહાર નાખો ના ના મારે પૂરો પૂરો કશું કરવું નહીં ત્યાં હવે મારા ઉપર જતા હોય તો પૂછી રહી જાઉં એ ભગવાન આ બધો પ્લાન સક્સેસ થઈ ગયો